કચ્છ આ શબ્દ સાંભળતા જ કોઈ પણ વ્યક્તિના મનમાં એક અફાટ વેરાન વિસ્તારનું ચિત્ર નજર સમક્ષ ઊભું થાય. પણ જ્યારે આપણે તેને નજીકથી જાણવાનો પ્રયત્ન કરીએ તો કચ્છ એક બહુરૂપી હોવાની લાગણી જરૂર થાય. ગુજરાત રાજ્યનો સૌથી મોટો વિસ્તાર ધરાવતો આ પ્રદેશ અનેક રૂપ, રંગ અને વિવિધ લાક્ષણિકતાઓ ધરાવે છે. સાંસ્કૃતિક, પુરાતત્વીય તથા સજીવ સૃષ્ટિ અને ભૌગોલિક રૂપે કચ્છને એક અજોડ અને અનોખા વૈશ્વિક વારસા રૂપે અથવા વૈશ્વિક બેનમૂન સ્મારક તરીકે ગણાવી શકાય. સદીઓ પહેલા આ વિસ્તાર દરિયાના પેટાળમાં હતો. સૈકાઓ પહેલા અનેક ભૂસ્તરીય ઉથલપાથલોએ જન્મ આપ્યો એક ભૂખંડને. દરિયાના પેટાળમાંથી ઉપસી આવેલ આ જમીનનો ટુકડો એક કાચબાના આકારનો પેદા થયો. કચ્છ એટલે ઉષર ભૂમિ અને ભૂસ્તરીય હલનચલનોના કારણે આ વિસ્તાર ઉપસી આવ્યો હોવાના પુરાવા મળે છે. જુરાસિક સમયકાળના ફોસિલ્સ અથવા જીવાશ્મીઓ તેની સાક્ષી પૂરે છે. કચ્છમાં ભૂતકાળનો દરિયો અને તેની ખાડી નદીઓના વહેણ સાથે આવતા કાદવ અને પથ્થરોથી ધીમે ધીમે પૂરાઈ ગયો. ભૂસ્તરીય હલનચલનોએ તેમાં મહત્વનો ફાળો આપ્યો. ઇતિહાસ ઉપર નજર નાખીએ તો કચ્છનો રણ વિસ્તાર એક દરિયાઈ છાજલીનો પ્રદેશ હતો, જ્યાં સરસ્વતી અને સિંધુ નદી દરિયામાં મળતી હતી. અનેક ભૂકંપોએ આ વિસ્તારની ભૌગોલિક રચનામાં મોટા ફેરફાર કર્યા, જે જૂના નકશાઓ અને હાલના નકશાઓની સરખામણીથી જોઈ શકાય છે. 1819માં થયેલા ભૂકંપથી સિંધુના વહેણ બદલાયા, સરસ્વતી લુપ્ત થઈ અને અલ્લાહબંધ વિસ્તાર 50 મીટર ઉપર આવ્યો, જેણે અનેક જળપ્રવાહને રણમાં આવતા બંધ કર્યા. ગંગા નદીના તટીય પ્રદેશોની શાખા ગણાતો આ નીચાણનો વિસ્તાર અરબી સમુદ્રની ખાડી રૂપે હતો, જે હવે રણ વિસ્તારમાં ફેરવાઈ ગયો છે. ભૌગોલિક દ્રષ્ટિએ કચ્છ વિસ્તાર હાલમાં સમુદ્ર અને વેરાન રણ આવૃત પ્રદેશ છે. સૈકાઓ પહેલા અહીં સમુદ્ર હોવાના પુરાવા કચ્છ વિસ્તારના ખડકોના બંધારણ ઉપરથી પણ જાણી શકાય છે. મોટે ભાગે અહીંની ખડક રચના દરિયાઈ મૂળની ઉત્પત્તિ ધરાવતા સેન્ડસ્ટોન અને તેની પ્રજાતિના ખડકોથી કચ્છનો વિસ્તાર બનેલો છે. કચ્છની રચના પછી ડેક્કન પ્લેટો કાળનો લાવા અહીં ઇન્ટ્રાટ્રેપિયન સ્તર તરીકે ઘણા વિસ્તારમાં ફેલાયેલો છે, જેના વળાંક અને ફોલ્ડ ભૂસ્તરીય ઉથલપાથલોની ચાડી ખાય છે. લગભગ સમુદ્ર સપાટીની જ ઊંચાઈ ધરાવતો આ વિસ્તાર વર્ષનો અડધો ભાગ સાવ કોરો ધાકોર મીઠાની પરતથી છવાયેલો રહે છે, જ્યારે વર્ષનો બાકીનો અડધો ભાગ આ વિસ્તારમાં પાણી ઠાલવતી બનાસ, રૂપેણ, સરસ્વતી વગેરે જેવી નદીઓના પાણીથી એક વિશાળ જળરાશિમાં ફેરવાઈ જાય છે. આ જળરાશિ એટલી મોટી બને છે કે તેને અવકાશી ઉપગ્રહો દ્વારા પણ સ્પષ્ટ જોઈ શકાય છે. આ વિસ્તાર દરિયો હોવાના પુરાવા રૂપે અહીં મળી આવતા ટ્રાયાસિક અને જુરાસિક સમયના જીવાશ્મીઓ પુરવાર કરે છે કે તેઓ દરિયાઈ જીવો હતા અને સૈકાઓથી અહીં વસતા હતા, જેમાં વનસ્પતિજન્ય આ અશ્મિ ટાયલોફાયલમ, જે મોટા યક્ષ પાસે લુપ્ત નદીના પ્રવાહ પાસેથી મળી આવે છે. અખાતીય વાતાવરણમાં તેમની વૃદ્ધિ જોવા મળે છે. એમોનોઇડ જીવાશ્મ, જે દરિયાઈ ઉત્પત્તિના પથ્થર દોસાઉલાઇટમાંથી મળી આવે છે. દરિયામાં ઉત્પન્ન કોરલાઇન લાઇમસ્ટોનમાંથી મળી આવતા કોરલ પણ અહીં ભૂતકાળમાં દરિયો હોવાનો પુરાવો આપે છે, જે ટર્શરી એજ એટલે કે 30 કરોડ વર્ષ જૂના ગણાય.
કચ્છના રણમાંથી મળી આવતા બ્રેકિયોપોડા અને ગેસ્ટ્રોપોડાના જીવાશ્મી દરિયાઈ જીવ છે જે ટર્શરી સમયકાળના ગણાય છે. 18 થી 25 કરોડ વર્ષ જૂના જુરાસિક સમયકાળના ડાયનોસોરસ જેવા વિશાળકાય પ્રાણીના હાડકાં જીવાશ્મી તરીકે ઇન્ટ્રાટ્રેપિયન બેડમાં લાઇમસ્ટોન પથ્થર જે દરિયાઈ ઉત્પત્તિ છે તેમાં મળે છે. કચ્છમાં આવેલ જુરા ડુંગર જુરાસિક કાળમાં અસ્તિત્વમાં આવ્યો હોવાથી તેને ટૂંકમાં જુરા નામે ઓળખાય છે. આજથી 250 મિલિયન વર્ષ એટલે કે 25 કરોડથી 18 કરોડ વર્ષ પૂર્વે અહીં સરીસૃપ વર્ગના પ્રાણીઓ અસ્તિત્વ ધરાવતા હતા અને સસ્તન પ્રાણીઓના વિકાસની શરૂઆત થઈ હતી. કચ્છમાં મળી આવતા ડાયનોસોરસના અવશેષો અને ઈંડાના અશ્મિઓ જુરાસિક વયના ગણાય છે. હાલમાં ખદીર ટાપુ પર મળી આવેલ આ વૃક્ષનું અશ્મિ પણ જુરાસિક સમયનું પુરવાર થયું છે. કચ્છના આ વૈશ્વિક વારસાની જાળવણીમાં વન વિભાગ મહત્વનો ફાળો આપે છે. આ જ વન વિભાગના કર્મચારીએ ખદીર ટાપુની ટોચ પાસે કરની ચેકપોસ્ટ નજીક જુરાસિક વયના આ વૃક્ષ ફોસિલ એટલે કે 18 થી 25 કરોડ વર્ષની વય ધરાવતા વૃક્ષને શોધી કાઢી વિશ્વને તેની જાણ કરી અને તેઓ તેની જાળવણી કરવાની પણ ફરજ બજાવે છે. કચ્છના ખદીર ટાપુ ઉપર આવેલ સિંધુ સંસ્કૃતિના ઐતિહાસિક સ્મારક ધોળાવીરા નગર પાસે વન વિભાગની નર્સરી આવેલ છે, જે આ ઉજ્જડ વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ લાવવા વનીકરણનું કાર્ય પૂરજોશમાં કરી રહી છે. લોકોને કચ્છના વૈશ્વિક વારસાથી અવગત કરાવવા અહીં પર્યાવરણ પ્રવાસન કેન્દ્ર અને પ્રશિક્ષણ શિબિર કેન્દ્ર વિકસાવાઈ રહ્યા છે. કચ્છ વિસ્તાર દરિયાઈ વારસો હોવાના બીજા ઉદાહરણોમાં દરિયાઈ ભરતી ઓટના પ્રદેશોમાં ઉગતા ચેરના વૃક્ષો ગણાવી શકાય. આમ તો ચેરના વૃક્ષ એટલે કે મેંગ્રોવ ખારા મીઠા પાણીના વિસ્તારમાં દરિયાઈ ખંડીય છાજલીમાં ઉગે છે. કચ્છના નવીનાલ વિસ્તાર અને જખૌ નજીક આવેલા ચેરના જંગલો દરિયા ઉપરાંત અહીં ભૂતકાળના મીઠા પાણીના સ્ત્રોતની ચાડી ખાય છે. ચેરના વૃક્ષોનું એક વિશિષ્ટ પોતાનું આગવું જૈવિક પર્યાવરણ હોય છે. કાંપ કાદવવાળા વિસ્તારમાં ઉગતા આ વૃક્ષો તેના જમીનની બહાર આવેલા વિશિષ્ટ શ્વસન મૂળિયા દ્વારા પ્રાણવાયુ મેળવે છે. આ કાદવમાં એક ખાસ પ્રકારની મડ ફિશ રહે છે, જે કાદવમાં દર બનાવીને રહે છે. વારંવાર કાદવ દર બનાવવા ઉપર નીચે કરવાથી જમીન ફળદ્રુપ રહે છે. કચ્છના જમીની વિસ્તારમાંથી આ મડફિશના જીવાશ્મીઓ મળી આવેલ છે. સૈકાઓ પહેલાના મડફિશના દર અને તેમના આવવા જવાના રસ્તા પણ પથ્થરોમાં સચવાયેલી છાપ તરીકે મળી આવે છે, જે ભૂતકાળમાં અહીં દરિયાઈ ભરતી ઓટનો પ્રદેશ હોવાનું તથા મીઠા પાણીનો સ્ત્રોત હોવાનું પુરવાર કરે છે. કચ્છના દરિયા કિનારાથી લગભગ 70 કિલોમીટર અંદર જમીનના ભાગે બનીના ઘાસિયા મેદાનોના પ્રવેશ દ્વારે શ્રવણ કાવડિયા સ્થળ આવેલ છે. અહીં કુદરતી અજાયબી સમ 70 થી 80 જેટલા ચેરના વૃક્ષો ઉગેલા છે, જે સામાન્ય રીતે દરિયા પાસે અથવા દરિયામાં જોવા મળે. આ ચેરના વૃક્ષોના અહીં ઉગવા સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે. દંતકથાને વૈજ્ઞાનિક ચકાસણીની એરણે તપાસતા કથામાં વણાયેલ કેટલાક સત્યો તારવી શકાય છે. જીવાશ્મી અને ખડકોની રચનાએ એ પુરવાર કર્યું છે કે અહીં દરિયો હતો. દંતકથા પ્રમાણે અહીં ઘટાટોપ જંગલ અને મીઠા પાણીના સ્ત્રોત હતા. તે ચેરના વૃક્ષો જે ખારા અને મીઠા પાણીના સંગમે ભરતી ઓટના પ્રદેશમાં જ ઉગે છે તેનાથી તારવી શકાય. કચ્છના ભૂતકાળ ઉપર નજર નાખીએ તો અહીં એક સમયે હરિયાળા વૃક્ષો, નદીઓ હતી, જેના કિનારે તે સમયની એક વિશાળ સંસ્કૃતિ વસતી હતી. તેનું પ્રમાણ એટલે હડપ્પન
એટલે કે સિંધુ સંસ્કૃતિ કાળની નગરી ધોળાવીરા. લગભગ 124 એકર વિસ્તારમાં પથરાયેલી આ નગરી કચ્છના મોટા રણના કિનારે આવેલ ખદીર ટાપુ ઉપર વસેલું નગર ધોળાવીરા એ હડપ્પન સંસ્કૃતિનું વિશાળ પ્રતીક અને પુરાવો છે. આ નગરનો સંબંધ સિંધુ સંસ્કૃતિના નગરો મોહેંજો-દારો અને લોથલ સાથે પણ જોવા મળે છે. એક સમયનો સિંધુ અને સરસ્વતી નદીના મુખનો ત્રિકોણીય પ્રદેશ ખૂબ જ ફળદ્રુપ હતો અને આ વિસ્તાર માનવીય વિકાસની પરાકાષ્ઠા રૂપ હતો, જેના પુરાવા હવે રણ પ્રદેશમાં મળી આવેલા ધોળાવીરા નગરીના અવશેષો ઉપરથી જાણી શકાય છે. ઉપગ્રહના ચિત્રોની મદદથી અનેક લુપ્ત થયેલી સરસ્વતી અને સિંધુ નદીની શાખાઓનું પ્રમાણ મેળવી શકાય છે. કચ્છના રણનો વિસ્તાર એ વિશાળ દરિયો હતો, જેના કાંઠે સિરકા 2900 વર્ષ ઈસવીસન પૂર્વથી સિરકા 1500 ઈસવીસન પૂર્વે મોહેંજો-દારો હડપ્પા સંસ્કૃતિના વિશાળ નગરો જે તે વખતની સભ્ય સંસ્કૃતિની ચરમસીમાએ હતા. તેવું નગર ધોળાવીરાના અવશેષોનો ઇતિહાસ સાક્ષી પૂરે છે. માનવીય ઉત્ક્રાંતિ તેની ટોચ ઉપર હોવાના પુરાવા નગર રચના, મકાનો, વાસણો, મૂર્તિઓ, આભૂષણોની કલા વગેરેથી પુરવાર થાય છે. આ જ કાળમાં લોથલ જેવા અને ધોળાવીરા જેવા અગત્યના સામુદ્રિક બંદરો હોવાના પુરાવા આ વિસ્તારમાં દરિયો હોવાનું પ્રમાણિત કરે છે. તે સમયની 4 સભ્ય સંસ્કૃતિમાં ચાઇના, મેસોપોટેમિયા, ઇજિપ્તની સાથે સિંધુ સંસ્કૃતિની ગણના થતી હતી. આ સંસ્કૃતિની પોતાની લિપિ અને ભાષા પણ હતી, જે ચિત્ર આધારિત હતી. આ સંસ્કૃતિ સુસભ્ય અને ઉત્ક્રાંતિ પામેલી હતી, જે આ નગરીની વિશાળ આધુનિક જળ સંચય વ્યવસ્થા, આ જળ સંચય યોજના કદાચ પાણીની અછતનો સામનો કરવા વિકસી હશે. કચરાના નિકાલની વ્યવસ્થા, બાંધકામમાં વપરાયેલ સપ્રમાણ ઈંટો વગેરે ઉપરથી અંદાજી શકાય છે. ધોળાવીરા તે સમયનું અગત્યનું વ્યાપાર કેન્દ્ર હોવું જોઈએ, કારણ કે નગર ફરતે બંધાયેલ કિલ્લેબંધ દિવાલ, નજીકમાં દરિયાઈ બંદર ઉપરાંત થોડે દૂર આવેલ લોથલનું બંદર તે વખતના વ્યાપારી માર્ગો હોવાનું અંદાજાય છે. કચ્છનો ભાગ તે સમયે મુખ્ય ગુજરાતની જમીનના ભાગ સાથે જોડાયેલો ન હતો. એક બાજુ ધોળાવીરા અને બીજી બાજુ લોથલ તે સમયે અગત્યના બંદર તરીકે વિકાસ પામ્યા. તેના મુખ્ય કારણમાં દરિયાથી અંદર સુરક્ષિત ભાગે આવેલ પ્રદેશ, જેમાં દરિયાઈ નહેર મારફતે વહાણો અવરજવર કરી શકતા હતા અને અનેક પ્રકારની દરિયાઈ આપત્તિઓ સામે તેઓ જમીનની આડાશને કારણે સુરક્ષા પામતા હતા. સિંધુ નદીની સંસ્કૃતિ કાળમાં વસેલા ધોળાવીરાની આજુબાજુ 10 મીટર ઊંડો દરિયો હતો. લગભગ સિરકા 3000 ઈસવીસન પૂર્વે હાલના સિંધના મેકરણ વિસ્તારમાંથી તે વખતે વસતા આમરી સંસ્કૃતિના સભ્યો કોરી ક્રીક વિસ્તારમાંથી સ્થળાંતર દરમિયાન પ્રવેશી ધોળાવીરાની આસપાસ વસ્યા, કારણ કે અહીંનું બંદર વહાણ તથા હોડીઓ લાંગરવા માટે ખૂબ જ સુરક્ષિત હતું. ધીમે ધીમે આ શહેરનો તે સમયના એક સૌથી અગત્યના બંદર અને વ્યાપાર કેન્દ્રમાં વિકાસ થયો. આમરી સંસ્કૃતિના પુરાવા તેમની પોટરી અને વાસણોની કલા તથા ચિત્રકામ દ્વારા પુરવાર થાય છે, જે સિરકા 3000ના મનાય છે. લગભગ સિરકા 2900માં ધોળાવીરાની સ્થાપના થઈ અને સિંધુ સરસ્વતી સંસ્કૃતિનો વિકાસ અહીં થયો, જે તેની ઉત્ક્રાંતિની ટોચ ઉપર પહોંચી સિરકા 1450ની આસપાસ લુપ્ત થઈ ગઈ. આ સંસ્કૃતિમાં કઈ ભાષા બોલાતી હતી તે નક્કી થઈ શક્યું નથી, પણ મળી આવેલા સિક્કા, સીલ વગેરે ઉપરથી તારણ નીકળ્યું છે કે તે સમયે લગભગ 400 જેટલા ચિહ્નો સંજ્ઞા રૂપે હતા, જે શબ્દ અને ચિહ્ન બંને તરીકે વપરાતા હતા. આ સીલ
પથ્થર, માટીમાં છાપ તથા ત્રાંબા ધાતુમાં મળેલા છે. ધોળાવીરામાંથી મળેલ આ માછલીનું ચિત્ર એ તારા એટલે કે સ્ટાર માટે વપરાતું હતું અને ભગવાન માટે વપરાતી સંજ્ઞા હતી. અચાનક લુપ્ત થઈ ગયેલ આ સંસ્કૃતિના કારણોમાં બદલાતું વાતાવરણ, ભૂસ્તરીય હલનચલનો અને તેના કારણે નદીઓના બદલાતા વહેણ કારણભૂત ગણાવી શકાય. કચ્છના ઇતિહાસની તવારીખમાં અન્ય એક નોંધપાત્ર ઘટના ઘટી છે અને તે છે એલેક્ઝાન્ડરનું આગમન અને તેના મોટા ભાગના સૈન્યનો વિનાશ. પર્શિયન વિસ્તારને જીતી લીધા બાદ એલેક્ઝાન્ડર દક્ષિણ પૂર્વ એશિયા તરફ સૈન્ય સાથે ફંટાયો. અફઘાનિસ્તાનને જીતી લીધા બાદ એલેક્ઝાન્ડરે સિરકા 327 અને 326માં હિન્દુ કુશ પર્વતના રસ્તે આવી ભારત ઉપર આક્રમણ કર્યું. દરિયાઈ માર્ગે બેબિલોનિયા પાછા જવા સિંધુ નદીના મુખ પાસેથી એલેક્ઝાન્ડરે 800 જેટલા વાણ બાંધ્યા. અડધું સૈન્ય વાણોમાં અને બાકીનું સૈન્ય સિંધુ નદીના કિનારે કિનારે બંને તરફ પગપાળા દરિયા તરફ જવા લાગ્યા. સિંધુ નદીના મુખથી પટાલા પહોંચવામાં સૈન્યને લગભગ 7 મહિનાનો સમય લાગ્યો. તે વખતે આ વિસ્તાર સિંધુ નદીનો મુખ પ્રદેશ ગણાતો. દરિયાઈ રસ્તો શોધવા એલેક્ઝાન્ડરે સિંધુની બંને શાખાઓમાં પ્રવાસ આદર્યો, જેમાંની એક શાખા કચ્છના રણમાં આવતી હતી. આજે પણ ખદીર ટાપુથી 18થી 20 કિલોમીટર ઊંડે રણમાં મરૂડ ટીકર એલેક્ઝાન્ડર નગરી હોવાની જનવાયકા સાંભળવા મળે છે, જે વરસાદી તોફાનોથી બચવા સિંધુ નદીની પ્રશાખા કિનારે તેમણે નગરી ઊભી કરી આશરો લીધો હોવાનું મનાય છે. સપ્ટેમ્બર મહિનાના વરસાદી પવનોનો ભારે સામનો કરતા આ સૈન્ય માડ એરિથ્રિયન સી એટલે કે ભારતીય મહાસાગરમાં પહોંચી. સિંધુ અને હબ નદી વચ્ચેના અખાતમાંથી તેઓ નીકળ્યા ત્યારે આ સૈન્ય નવેમ્બર સિરકા 325માં સુનામીમાં ફસાયો અને લગભગ નાશ પામ્યો. આ ધરતીકંપનું કેન્દ્ર કચ્છ વિસ્તારમાં હતું, જેના કારણે સુનામીનું તોફાન દરિયામાં પેદા થયું હતું. મેકરણ એ તેનું કેન્દ્રબિંદુ હતું, જે લગભગ 1945ના મેકરણ ધરતીકંપની જેમ જ રિક્ટર સ્કેલ ઉપર 8ની તીવ્રતા ધરાવતો ધરતીકંપ હતો, જેણે એલેક્ઝાન્ડર જેવા મહાન યોદ્ધાના મોટા ભાગના સૈન્યનો વિનાશ કર્યો અને એલેક્ઝાન્ડરને પણ પાછા વળવું પડ્યું, નિરાશા સાથે લઈને કચ્છથી. ઇતિહાસની અનેક કાળ થપાટો ખાધા પછી પણ કચ્છ વિસ્તાર અને તેમાં વસતા માનવીઓ કુદરતની સામે જંગ લડી હસતા મુખે જીવી રહ્યા છે.